ઉનાળુ પાક માટે પાણી મેળવવા દક્ષિણ ગુજરાત ખેડૂતોએ કમર કસી છે। સુરતમાં ખેડૂતોએ મહાજળ યાત્રા યોજી। સુરત સિંચાઈ વિભાગ દ્વારા ભરૂચ, નવસારી, વલસાડ સહિત સુરતના ખેડૂતોને ઉનાળુ ડાંગર અને શેરડીની ખેતી માટેના સિંચાઈ માટેનું પાણી આપવાની મનાઈ ફરમાવવામાં આવી, જેથી ખેડૂતોને 2 થી 2.5 કરોડના પાકનું નુકસાન થવાની ભીતિ છે। સિંચાઈ વિભાગના નિર્ણય સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ મહાજળ યાત્રા યોજી। સુરતના અડાજણથી શરૂ થયેલી યાત્રામાં હજારો ખેડૂતો જોડાયા। તેમણે પગપાળા કેબલ બ્રિજ ખાતે સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચીને સિંચાઈના અધિકારી સમક્ષ પાણી માટેની ઉગ્ર રજૂઆત કરી। ચોમાસું નબળું પડવાના કારણે ઉકાઈમાં પાણીના જથ્થાની આવક પૂરતી ન હોવાનો સૂર સિંચાઈ વિભાગે ખેડૂત સામે આલાપ્યો છે। નબળા ચોમાસાના કારણે ઉકાઈ કમાન હેઠળ આવતી નહેરમાં સિંચાઈ માટેનું જે પાણી છે તે સિંચાઈ વિભાગ દ્વારા પાણી આપવાની ખેડૂતોને સખ્ત મનાઈ ફરમાવી દેવામાં આવી છે, જેને લઈને ભરૂચ, નવસારી અને વલસાડ સહિત સુરતના જે ખેડૂતો છે તેમાં એક આક્રોશ ફાટી નીકળ્યો છે અને આના સંદર્ભમાં આજરોજ મહાજળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આપને દ્રશ્ય બતાવવા માંગીશું કે સુરતના જહાંગીરપુરા સ્થિત જીની મિલ કમ્પાઉન્ડ ખાતેના આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે, જ્યાં થોડી ક્ષણોની અંદર જે ખેડૂતોની જે મહાજળ યાત્રા છે તે જીની મિલ ખાતેથી પ્રસ્થાન થવાની છે। સુરતના સ્ટાર બજાર ખાતેથી જે કેબલ બ્રિજ છે, કેબલ બ્રિજ પરથી જે ખેડૂતોની મહાજળ યાત્રા છે તે પગપાળા મહાજળ યાત્રા સુરતના સિંચાઈ વિભાગ ખાતે પહોંચશે અને ત્યારબાદ છે તે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। જયેશભાઈ, કઈ રીતના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલા લોકો જોડાયા? દક્ષિણ ગુજરાતનો જ્યારે સિંચાઈનો મહાપ્રશ્ન હોય, જે રીતે સિંચાઈ વિભાગ પોતાની મનમાની કરીને માત્ર 42 દિવસ પાણી આપવાની વાત થઈ છે એટલે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। આજે દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાંથી હજારો ખેડૂતો જોડાયા છે એટલે અમારી મુખ્ય માંગ છે કે તાત્કાલિક નહેરોમાં પાણી છોડવામાં આવે અને આવનાર દિવસોમાં જો પાણી ન છોડવામાં આવશે તો અમારે ઘણી જગ્યામાં આંદોલન જારી રહેશે। સિંચાઈ વિભાગ દ્વારા કેટલા દિવસ માટે પાણી ફાળવણીની વાત કરવામાં આવી છે અને ખાસ કરીને જો પાણી નહીં આપવામાં તો કેટલા કરોડનું નુકસાન થઈ શકે? 2019માં જે ઉનાળો આવવાનો છે ત્યાં સુધી લગભગ 160 દિવસ બાકી છે અને માત્ર 42 દિવસ પાણી આપવાની વાત કરી રહ્યા છે એટલે સિંચાઈના પાકને મોટી અસર થવાની છે અને લગભગ શેરડી અને શાકભાજીને 800 થી 1000 કરોડનું નુકસાન થવા જઈ રહ્યું છે। એ નુકસાન અટકાવવા માટે પાણી છોડવું જોઈએ એવી પ્રબળ માંગ સાથે અમે આંદોલન કરી રહ્યા છીએ। જયેશભાઈ, કઈ રીતના રેલી જશે, કેટલા લોકો જોડાશે, કયા કયા શહેરોના ખેડૂતો આવ્યા છે? સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે। તમામ ખેડૂત આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। ઉકાઈ બંધમાં પૂરતું પાણી છે છતાં સરકાર ઉદ્યોગોને માટે પાણી રિઝર્વ રાખવા માટે ખેડૂતોને પાણીથી વંચિત રાખે છે। કોઈ પણ સંજોગોમાં તમે જોઈ શકો છો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે। જો વધારાના 40 દિવસ પાણી નહીં આપશે તો ખેડૂતો પોતાનું પાણી આવનારી ચૂંટણીમાં બતાડી દેશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। આપ શું કહેવા માંગો છો સરકારને? મારે એ જ કહેવું છે જે ખેડૂતોને સમયસર પાણી એના પાકના અનુસંધાનમાં મળવું જોઈએ તે હર હંમેશા મળવું જ જોઈએ, કારણ કે ઉકાઈ ડેમ જે બનાવવામાં આવ્યો છે એ માત્ર ને માત્ર ખેતીના ઉપયોગના હેતુ માટે જ પાણી સ્ટોરેજ કરવા માટેનો બનાવવામાં આવ્યો છે। આજે અમારે હળ લઈને આજે બહાર નીકળવું પડ્યું છે, એનું કારણ મુખ્ય ને મુખ્ય આ સરકારના ખોટા વાયદાઓ છે અને ખોટી નીતિઓ અહીંયા મને દેખાઈ રહી છે। બિલકુલ, સરકારના ખોટા વાયદા અને નીતિ હોવાની આક્ષેપ છે, શું કહેશો આપ? હું 10 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યો હતો। ઉકાઈ ડેમ ખેડૂત માટે બનેલો હતો અને ઉકાઈ ડેમમાંથી આજે ખેડૂતોને પાણી માટે ભીખ માંગવી પડે એ મોટી શરમની બાબત છે। હું જ્યારે ધારાસભ્ય હતો ઉકાઈ ડેમમાંથી 272 સુધી નીચી સપાટી સુધી પાણી આપ્યું છે અને એક પણ દિવસ કોઈને ખેડૂતને પાણીથી એક પણ ખેડૂતનો પાક સુકાવા દીધો નથી। આજે જે ઉકાઈ ડેમમાં પૂરતું પાણી હોવા છતાં જે પાણી નહીં આપવાનું જે પાપ થઈ રહ્યું છે એ ખૂબ મોટું ખેડૂતને નુકસાન થવાનું છે। શું કહેશો દર્શનભાઈ, આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રકારે રેલી પહોંચશે, કઈ રીતના રજૂઆત કરવામાં આવશે? દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને શેરડી, ડાંગર, કપાસ, શાકભાજી અને પશુઓ માટેના ઘાસચારા જેવા મુખ્ય રોકડીયો પાક આવેલો છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આખા ગુજરાતમાં પોષણક્ષમ ભાવો માટે બૂમો પાડે છે। ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી વારંવાર ખેડૂતોને સારામાં સારી ફેસિલિટી આપીને પગભર કરવાની વાતો જાહેરમાં, મીડિયામાં અને સભાઓમાં કરે છે, પરંતુ આ ખેડૂતોને ફક્ત દક્ષિણ ગુજરાતના અમારા ખેડૂતોને ફક્ત પાણીની જરૂરિયાત છે। પાણી એટલા માટે કે ગયા વર્ષે પણ સુગર ફેક્ટરીઓમાં શેરડીનું ઉત્પાદન ઓછું આવ્યું, એના કારણે ખેડૂતો મોટી તકલીફમાં છે। આ વર્ષે પણ આ 70 દિવસનો મોટો જે રોટેશનનો ગાળો છે એના કારણે શેરડીના પાકોમાં પણ ઘણું ઉત્પાદનમાં ઓછો આવે એવી પરિસ્થિતિ છે। આ અનુસંધાનમાં લગભગ
2 થી 2.5 કરોડ રૂપિયાનો જે આ પાક છે આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલો છે, એને બચાવવા માટે, પાણી માટે આ મોટી સંખ્યામાં જહાંગીરપરાથી અમે કાર્યપાલક ઇજનેર સિંચાઈને રજૂઆત કરવાના છે અને અમારી લાગણી અને માંગણી ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચે. અમારી ફક્ત લાગણી, અમને પાણી, પાણી અને પાણી જોઈએ છે, બીજું અમને કોઈ વસ્તુ જોઈતું નથી. જી બિલકુલ, જે પ્રકારે ખેડૂતો જણાવી રહ્યા છે કે પોતાનો એક જ પ્રશ્ન છે કે જે પાક માટે, જે સિંચાઈ માટે જે પાણીની જરૂરિયાત છે, એ પાણીની જે માંગ છે તે પૂરી પાડવામાં આવે. કારણ કે શેરડી સહિત ડાંગરનો જે પાક છે તે 2 થી 2.5 કરોડનો જે પાક છે તેને નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહેલી છે. જેના અનુસંધાનમાં આજરોજ સુરત ખાતેથી આ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચ, વલસાડ અને નવસારી તેમજ સુરત સહિતના જે ખેડૂતો છે ત્યાં રેલીમાં જોડાઈ રહ્યા છે અને સુરતના જે 48 ખાતે સિંચાઈ વિભાગની જે કચેરી છે ત્યાં આ રેલી જઈ પહોંચશે અને ત્યાં ઉગ્ર રજૂઆત પાણી માટેની ખેડૂતો દ્વારા કરવામાં આવશે. કેમેરા પર્સન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, દેશ ટીવી.